રાજકોટમાં 84 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન ફોર-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી 678 મીટર લાંબો અને 16-24 મીટર પહોળો સાંઢિયા પુલ કાર્યરત થતા રાજકોટવાસીઓ માટે પરિવહન ઝડપી બનશે. રાજકોટ 13 જૂન રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર 74.32 કરોડ રૂપિયાના ખર્ચે આ અદ્યતન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજિત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16-24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 625 મીટર છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.